આ તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વખતે વૃદ્ધોની સાથે સાથે યુવાઓ પણ શિકાર બની રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે। આ સિલસિલામાં રાજ્યમાં એક 18 વર્ષીય યુવતીનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે। સવાલ એ છે કે યુવાઓ શિકાર થવા પાછળનું કારણ શું છે? ધ્યાનથી જોજો આ રિપોર્ટ। કોરોનાનો વધતો કહેર, દેશમાં સતત વધતા કેસ, યુવાઓ થઈ રહ્યા છે શિકાર। આખરે શું છે કારણ? ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જે એક રીતે ચિંતાનું કારણ છે। ભારત સરકારના આંકડા મુજબ હાલ એક્ટિવ કેસની સંખ્યા 4000 ને પાર પહોંચી ગઈ છે। છેલ્લા 24 કલાકમાં આંકડો 200થી પણ વધુ કેસનો નોંધાઈ ચૂક્યો છે। આ મામલે હવે થોડી ગંભીરતા દાખવવી એ ખૂબ જ જરૂરી બની ગઈ છે, કારણ કે એક તો કેસ વધવા અને બીજું કે યુવાઓ મોટે ભાગે સપડાવા એ એક રીતે એલાર્મ સમાન છે। જો યુવાઓના મોતની વાત કરવામાં આવે તો દિલ્હીમાં 22 વર્ષીય યુવતીનું મોત થયું, જેને ટીબીનો રોગ પણ હતો। તો વળી દક્ષિણમાં તામિલનાડુમાં 25 વર્ષીય એક યુવકનું મોત થયું, જે અસ્થમાનો શિકાર પણ હતો। મહારાષ્ટ્રમાં 44 વર્ષીય પુરુષનું મોત થયું, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમની તેને બીમારી હતી। કેરળમાં પણ એક યુવકનું મોત થયું અને યુપીમાં 23 વર્ષીય યુવક મોતને ભેટ્યો। જોકે ગુજરાતમાં પણ નાની ઉંમરે મોતના કેસ સામે આવી રહ્યા છે અને આ સિલસિલામાં એક 18 વર્ષીય યુવતીનું મોત થયું છે। તો વળી દાણી લીમડાની 47 વર્ષીય મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બીજી તરફ માત્ર 8 મહિનાની બાળકી પણ કોરોના પોઝિટિવ છે અને હાલ ઓક્સિજન પર છે। જોકે ડોક્ટર્સનું કહેવું છે કે આ બાળકીને પહેલેથી અનેક તકલીફો હતી અને હાલ તેની સારવાર ચાલુ છે। જરા સાંભળો। જે બાળકી દાખલ છે એની પરિસ્થિતિ રિલેટિવલી સ્ટેબલ છે, ડિટોરેટ એટલે કે ખરાબ પરિસ્થિતિ નથી થઈ અને સુધારો પણ હમણાં નથી, એટલે કે એ બાળકી ઓક્સિજન પર છે। જેમ પહેલાં કહ્યું એ પ્રમાણે ઘણી બધી કોમોર્બિડિટીઝ, હૃદયમાં કાણું છે, ડાઉન સિન્ડ્રોમ છે, બીજા બધા મલ્ટિપલ એસોસિએટેડ ઇસ્યુઝ છે, એની સામે બાળકીના માટે ડૉક્ટર્સની ટીમ સઘન મહેનત કરી રહી છે અને આશા રાખીએ એ પણ ધીરે ધીરે સ્વસ્થ થાય। સવાલ અહીં એ છે કે આખરે યુવાઓના મોત કેમ થઈ રહ્યા છે? શું છે કારણ? આ મામલે ડોક્ટર્સનું કહેવું છે કે પહેલું કારણ એ કે જેટલા લોકોના મોત થાય છે તેમાંથી લગભગ તમામ લોકો કોઈના કોઈ મોટા રોગથી પીડાતા હોય છે અને એટલે ઇમ્યુનિટી ઓછી હોવાને લીધે તેઓનું મોત થાય છે। તો બીજી તરફ એક કારણ મેદસ્વીતા પણ ડોક્ટર્સ માને છે। ભૂતકાળમાં જેટલી લહેર આવી તેની જેમ આ વખતે પણ ડોક્ટર્સ કહે છે કે વધુ પડતું મેદસ્વીતાપણું એ તકલીફ વધારે છે, જે પાછલી સિઝનમાં પણ અનેક વાર જોવા મળતું હતું। આ તરફ વધતા કેસને લઈને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે। રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી અને આયુષ મિનિસ્ટર પ્રતાપ જાદવનું કહેવું છે કે હાલ બધી જ રીતે સરકાર સતર્ક છે। कोविड के जो भी मामले अभी सामने आ रहे हैं तो दिन ब दिन थोड़ी बढ़ोतरी उसमें दिख रही है, लेकिन हमारा सेंट्रल का स्वास्थ्य विभाग और आयुष विभाग दोनों भी हम सतर्क है, उस पर नज़र रखे हुए हैं और हमने पूरे राज्यों के, चाहे स्वास्थ्य के सेक्रेटरी हो, आयुष के हो या उनके मंत्री हो, उनसे बात की है कि कोविड के टाइम में जो भी हमने बहुत बड़े पैमाने पे इंफ्रास्ट्रक्चर खड़ा किया था, कहाँ ऑक्सीजन प्लांट लगे थे, कहाँ आईसीयू बेड हमने लगाए थे, कभी हमने वार्ड सुरक्षित क्वारंटाइन करने के लिए या एडमिट करने के लिए वहाँ पर सुरक्षित करके रखे थे, तो वो सभी तैयारी हमारी शुरू है। લોકોએ ડરવાની બિલકુલ જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી એ ખૂબ જ આવશ્યક બની ગઈ છે, કારણ કે હાલ સ્થિતિ કાબૂમાં છે અને કોઈ જ ખતરો નથી। પરંતુ તેનો મતલબ એ બિલકુલ નથી થતો કે આ સ્થિતિમાં લોકો હળવાશ રાખીને આરામથી બેઠા રહે। જરૂરી છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે અને જે પ્રકારે વર્ષ 2020 અને 2021માં આપણે તમામ લોકો રહેતા હતા, બરાબર એ જ રીતની જીવનશૈલી અત્યારે અપનાવવાની જરૂર જણાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ,
TV9